39મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો પર ફરી રહી છે। ત્યારે ભાવનગરમાં જે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકોના મોત થયા છે તેને લઈને ભાવનગરના એક ગ્રુપ દ્વારા એક ટેબ્લો બનાવવામાં આવ્યો છે, પરંતુ ટેબ્લોને પોલીસ દ્વારા જે તેના બેનર લગાવવામાં આવ્યા હતા તે કાઢી લેવામાં આવ્યા છે। અધ વચ્ચે ટ્રક રોકી દેવામાં આવ્યો હતો, પરંતુ જે ગ્રુપના સંચાલકો છે તેમણે ટ્રક રોક્યો નથી। આપણે સીધી જ તેમની સાથે વાત કરશું। શું બન્યો તો બનાવ? પહેલા શું નામ છે તમારું? તમારા ગ્રુપનું નામ શું છે? કેનો ટેબ્લો હતો? મારું નામ ખસી અજય દિલીપભાઈ છે। મારા ગ્રુપનું નામ છે બાલ ગોપાલ રામદેવીર મિત્ર મંડળ ધોબી ઘાટ બોતળાવ, બરાબર। આ ગ્રુપનો ટેબ્લો અમને હરુ બાપુએ આપણને કીધેલું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન તમે બનાવો, એટલે અમે બનાવ્યો અને પોસ્ટર છપાયા અને હરુ બાપુને આપણે બતાવેલા હતા પોસ્ટરની। તો હરુ બાપુને એને બતાવેલા હતા અને અમે લગાડ્યા, એટલે પોલીસ વાળાએ એમ કીધું અમને કે આ છે ને વિરોધમાં છે, આ પોસ્ટર વિરોધમાં છે, આ પોસ્ટર તમે હટાવી દો। અને ખટરો ટ્રક છે ને અમારો સાઈડમાં લેવડાવવામાં આવ્યો હતો, અત્યારે ટ્રક પાછો અહીંયા આવ્યો, અમે સાઈડમાં લીધેલો નથી। બરાબર, કોણ આવ્યું હતું કે શું બેનર શું લગાડ્યા હતા? બેનરમાં શું લખ્યું હતું? શા માટે બેનર જ ઉતારી લેવામાં આવ્યા? બેનરમાં લખેલું હતું રાજકોટ ટીઆરપી ઝોનમાં આગ લાગવાથી ભારતનું ભવિષ્ય ભડકે બળ્યું, એ રીતનું આપણે ગેમ ઝોનનું ટેબ્લેટ આપણે બનાવવામાં આવ્યું હતું, એ લખતું હતું। આપણે બેનરમાં શું લખવામાં આવ્યું હતું? બેનરમાં આપણે એ રીતે ભારતનું ભવિષ્ય ભડકે બળી રહ્યું છે એના માટે લખવામાં આવ્યું હતું। અને આ જે લોકો મરી ગયા છે એની પાછળ આપણે શ્રદ્ધાંજલિ માટે આપણે છે ને બનાવવામાં આવેલું છે આખું। અચ્છા, કેટલા લોકો આવ્યા હતા? ક્યાંથી બેનર ઉતારી લેવામાં આવ્યા છે? શું કહેશું? જે રાજકોટની જે ગંભીર ઘટના બની છે તેને વિપક્ષ દ્વારા તો અવારનવાર સવાલ ઉઠાડવામાં આવે છે કે તંત્રનો છે તે દુરુપયોગ કરવામાં આવતો હોય છે। ભાવનગરમાં પણ એવું બન્યું છે, પોલીસને સામે ચાલીને જે બદનામીના ડરે આ જે ટેબ્લો છે તેના બેનર ઉતારી લેવામાં આવ્યા છે। શું કહેશો? આપણને ઉતારી લેવામાં આવ્યો, અમને 5 વાર એ લોકોએ કીધું કે તમે ટેબ્લો ઉતારી લો। અમે એમ કીધું શા માટે અમે ઉતારવી, અમને કીધેલું છે એ પ્રમાણે અમે બનાવેલું છે, તો અમને કીધું બરાબર। પછી ટ્રક અમને સાઈડમાં લેવરાયો અને અમારી જોડે બેનર ઉતારવામાં આવ્યું। આ બાબતે લઈને તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે કે કેમ? ઉચ્ચ કક્ષાએ તો રજૂઆત નથી કરી, આપણે તો માંગણી જ કરીએ છીએ કે ઉચ્ચ કક્ષાએ આ જાય અને અમને ન્યાય આપો। અમને બનાવવાનું કીધું હતું તો શા માટે હટાવવામાં આવ્યું એમ? અચ્છા, તો આ હતા જે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ જે બન્યો છે તેનો એક ટેબ્લો ભાવનગરમાં જે મૂકવામાં આવ્યો હતો, તેના જેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ભાવનગર પોલીસ દ્વારા તેના બેનરો કાઢી લેવામાં આવ્યા છે, તેને લઈને ભારે રોષ વ્યાપ્યો છે। જે ગ્રુપના સંચાલકો છે તેને પણ અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। જોવાનું રહ્યું ઉચ્ચ અધિકારીઓ આ બાબતે હવે શું પગલાં રહે છે। કેમેરામેન અતિશી ચૌહાણ સાથે યશપાલ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા